નમસ્કાર મિત્રો, સોના તેમજ ચાંદીની કિંમતોમાં દિવસે ને દિવસે વધારો જોવા મળી રહ્યો છે। જ્યારે મિત્રો આજની વાત કરીએ તો આજે સવારે બજાર ખુલતાની સાથે ફરીથી સોનાની કિંમતો જે છે એ વધતી જોવા મળી રહી છે। તો ખાસ કરીને વાત કરીએ તો બધા જ મિત્રો એક જ સવાલ કરી રહ્યા છે કે સોનું ક્યારે સસ્તું થશે। સોનું ખરીદવું છે પરંતુ સોનું ખૂબ જ મોંઘું જોવા મળી રહ્યું છે। મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો અત્યારે મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચ વર્ગની પકડની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ। તો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો આજે શું રહ્યા સોના તેમજ ચાંદીના તાજા ભાવ, જેની સાથે વાત કરીએ તો મિત્રો સોનું જે છે એ હવે શું સસ્તું થશે કે મોંઘું જ થશે, જેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોની અંદર મેળવવાના છીએ। તો વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો। તો સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો એક લોકલ પ્રીમિયમ ચાલતું હોય છે અને જે સોનાના ભાવને જે છે એ ઊંચી સપાટીએ જાળવી રાખવાનું કાર્ય કરતું હોય છે। તો સૌપ્રથમ આજના 22 કેરેટ સોનાના ભાવની માહિતી મેળવીએ, જેની અંદર આજે 1 ગ્રામ સોનું 8,051 માં, જ્યારે 10 ગ્રામ સોનું 80,510 માં, જ્યારે 100 ગ્રામ 8,05,100 રૂપિયામાં જોવા મળી રહ્યું છે। તો મિત્રો 22 કેરેટ સોનાની કિંમતોમાં તો વધારો જોવા મળી રહ્યો છે, જેની સાથે વાત કરીએ તો 24 કેરેટ સોનું પણ આજે વધતું જોવા મળી રહ્યું છે। તો જેની અંદર આજે 1 ગ્રામ સોનું 8,783 રૂપિયામાં, જ્યારે 10 ગ્રામ સોનું 87,380 માં, જ્યારે 100 ગ્રામ 8,78,300 માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો 22 કેરેટ સોનાની સાથે સાથે 24 કેરેટ સોનું જે છે એ મોંઘું થતું જોવા મળી રહ્યું છે। તો ખાસ કરીને વાત કરીએ ચાંદીના ભાવની તો મિત્રો છેલ્લા 2 દિવસથી ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, જેની અંદર આજે 1 ગ્રામ ચાંદી 98 રૂપિયામાં, જ્યારે 10 ગ્રામ 989 માં, જ્યારે 100 ગ્રામ 9,890 માં, જ્યારે 1 કિલો ચાંદીની કિંમત 98,900 રૂપિયા જોવા મળી રહી છે। તો મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો ઘણા બધા મિત્રો જે છે એ રાહ જોઈ રહ્યા છે કે સોનું જે છે એ હજુ પણ મોંઘું થાય તો સારું। કોણ એવું કહી રહ્યું છે, જેની વાત કરીએ તો મિત્રો સોનાના રોકાણકારો સોનાના ભાવમાં વધારાની ઈચ્છા ધરાવી રહ્યા છે, કારણ કે આવનારા દિવસોની અંદર સારું એવું પ્રોફિટ મળી રહે, જેના માટે અને ઘણા બધા મિત્રો જે છે એ સોનાની અંદર રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો જ્યારે પણ સોનાની કિંમતોની અંદર ઘટાડો નોંધાય ત્યારે સોનાની ખરીદી કરી લેવી જોઈએ। તો વાત કરીએ તો મિત્રો સોનાના ભાવ જે છે એ આંતરરાષ્ટ્રીય પ્રવૃત્તિ સાથે સંબંધ ધરાવતા હોય છે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો કોઈ પણ વૈશ્વિક લેવલે સમસ્યા સર્જાય, જેમ કે ચીન તાઇવાનના યુદ્ધ, હમાસ ઇઝરાયલના યુદ્ધ, રશિયાના યુદ્ધ જેવા કે કોઈ પણ સમસ્યા સર્જાય જેની સીધી અસર સોના તેમજ ચાંદીના ભાવને થતી હોય છે, જેના કારણે સોનાની કિંમતોમાં વધારો થતો હોય છે। તો વાત કરીએ તો મિત્રો આ યુદ્ધ જે છે એ શાંત પડ્યું તેવું કંઈ જોવા નથી મળી રહ્યું। તો આવનારા દિવસોની અંદર હજુ પણ સોનાની કિંમતોમાં ઉછાળો નોંધાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। તો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો અત્યારે ચીનની બેંકોએ પણ સોનાની ખરીદી શરૂ કરી દીધી છે, જેના કારણે સોનાની કિંમતોમાં વધારો થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। તો ખાસ કરીને વાત કરીએ તો ઘણા બધા મિત્રો જે છે એ એક જ સવાલ કરી રહ્યા હતા કે સોનું ખરીદવું છે તો સોનું જે છે એ આવનારા દિવસોની અંદર ઘટશે કે નહીં, જેની વાત કરીએ તો મિત્રો સોનાના ભાવની અંદર ઘટાડો નોંધાય તેવી હાલ કોઈ પણ શક્યતાઓ જોવા નથી મળી રહી, કારણ કે સોનું જે છે એ સતત ને સતત દિવસે ને દિવસે મોંઘું થતું જોવા મળી રહ્યું છે, એટલે કે આગળ સરખી તેજીમાં સોનાની કિંમતો જોવા મળી રહી છે। તો છેલ્લા 2 દિવસથી સોનાની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે। જો મિત્રો તમે પણ દાગીના બનાવવાનું વિચારી રહ્યા છો તો સોનાની ખરીદી કરી લેવી જોઈએ। વાત કરીએ તો મિત્રો વૈશ્વિક અને આર્થિક અનિશ્ચિતતાના અને રોકાણકારોની સાવચેતીના કારણે સોનાના ભાવ જે છે એ અત્યારે વધતા જોવા મળી રહ્યા છે, કારણ કે સોનાની ખરીદીની અંદર વધારો થાય, સોનાની માંગમાં વધારો થાય તો સોનાની કિંમતોમાં વધારો જોવા મળતો હોય છે। તો ખાસ કરીને વાત કરીએ તો હાલ મિત્રો અત્યારે એવું જે જોવા મળી રહ્યું છે અને હવે આવનારા દિવસોની અંદર તહેવાર પણ નજદીક આવી રહ્યા છે, જેના કારણે સોનાની કિંમતોમાં દિવસે ને દિવસે વધારો જોવા મળી રહ્યો છે। તો આવનારા દિવસોની અંદર સોનું જે છે એ હજુ પણ મોંઘું થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। તો મિત્રો જેની સાથે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ જે છે એ ખૂબ જ મહત્વના અત્યારે ઘટતા જોવા મળી રહ્યા છે, કારણ કે 1 લાખની સપાટીએ પહોંચી ગયેલી ચાંદીની કિંમતોમાં અત્યારે ઘટાડો જોવા મળી રહ્યો છે। તો મિત્રો ચાંદીના ભાવ
જે છે એ ચાઇનાની ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને ચાઇનાની ઇકોનોમીની અંદર વધારો ઘટાડો નોંધાય તો ચાંદીની કિંમતોમાં વધઘટ જોવા મળતી હોય છે. તો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો હજુ પણ તમારે સોનાની અંદર રોકાણ કરવું હોય તો સોનાના ભાવમાં ઘટાડો થાય ત્યારે સોનાની ખરીદી કરી લેવી જોઈએ. અને મિત્રો વાત કરીએ તો મિત્રો આ રશિયા, હમાસ, ઇઝરાયલ આ બધા વચ્ચે આગ સરખી અત્યારે યુદ્ધની તેજી જોવા મળી રહી છે. તો હજુ પણ સોનાના ભાવ જે છે એ વધી શકે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. તો ઘણા બધા મિત્રો જે છે એ સતત રાહ જોઈ રહ્યા છે કે સોનાની કિંમતોની અંદર ઘટાડો નોંધાય તો સોનાની ખરીદી કરી લઈએ, પરંતુ મિત્રો અત્યારે વિપરીત જોવા મળી રહ્યું છે અને સોનું જે છે એ દિવસે ને દિવસે મોંઘું થતું જોવા મળી રહ્યું છે. તો મિત્રો હજી એકવાર કહી દઈએ કે આપણી ચેનલ દ્વારા તમને સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની સાથે વાત કરીએ તો એનાલિસિસ કરી અને માહિતી આપવામાં આવે છે કે સોના તેમજ ચાંદીની ખરીદી ક્યારે કરવી જોઈએ. તો હજુ સુધી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આપણી આ લાઈવ કિસાન લાઈવ ટુડે ગોલ્ડ રેટ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. મિત્રો વાત કરીએ તો ઘણા બધા મિત્રો જે છે એ સોના તેમજ ચાંદીના આભૂષણો પણ બનાવવાનું પસંદ કરતા હોય છે. તો મિત્રો તમે સોનાના આભૂષણો બનાવવા માટે સોનાની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો તો તમારે અત્યારે સોનાની લગડીની ખરીદી કરી અને સોનાને સંગ્રહ કરી લેવો જોઈએ, કારણ કે સોનું જે છે એ આગામી દિવસોની અંદર હજુ પણ વધારામાં જાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. તો મિત્રો સોના તેમજ ચાંદીના ખરીદદારો જે છે એ અત્યારે એક જ સવાલ કરી રહ્યા છે કે સોનું ઘટશે અને ઘટશે. તો મિત્રો સોનાની કિંમતોની હાલ અંદર કોઈ ઘટાડો નોંધાય તેવી શક્યતાઓ જોવા નથી મળી રહી, પરંતુ હા વાત કરીએ તો ડોલરની અંદર મજબૂતીનો માહોલ નોંધાય તો સોનાની કિંમતોની અંદર ઘટાડો નોંધાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. પરંતુ હાલ અત્યારની વાત કરીએ તો અત્યારે ધીમી ગતિએ ડોલર ઇન્ડેક્સ જે છે નબળો પડતો જોવા મળી રહ્યો છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં કડાકો બોલી ગયો છે. તો મિત્રો સોનું તો દિવસે ને દિવસે મોંઘું થતું જોવા મળી રહ્યું છે. તો હવે પછી આપણે નેક્સ્ટ સ્ટુડિયો ન્યૂ અપડેટમાં સોના તેમજ ચાંદીના ભાવની સંપૂર્ણ માહિતી મેળવતા રહીશું.